वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 29મી ઓગસ્ટ 2025 શુક્રવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત શતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગરડાંત્યનું 26મું વચનામૃત સાંભળી રહ્યા છીએ, જેમાં આત્માનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન કર્યો છે કે ગમે તેવા દેશકાળ આવે અને સત્સંગમાંથી બહાર ફેંકાઈ જવાય તો પણ એનામાં એવા કયા ગુણો હોવા જરૂરી છે કે જેને કરીને દુનિયાના કોઈ પણ ખૂણામાં જાય તો પણ એને પંચ વિશે બંધન કરી શકે નહીં. આ પ્રશ્ન આપણે ફરીથી વાંચીએ છીએ અને મહારાજે જે ઉત્તર આપ્યો તે પણ સાંભળીએ છીએ. પછી શ્રીજી મહારાજને આત્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, આ સત્સંગમાં જે વર્તમાનનો પ્રબંધ છે તેમાં જ્યાં સુધી રહેતો હોય ત્યાં સુધી તો જેવો તેવો હોય તેને પણ પંચ વિષય કરીને બંધન થાય નહીં, પણ કોઈક દેશકાળને યોગ્ય કરીને સત્સંગથી બહાર નીકળી જવાય તો પણ જેને પંચ વિષય બંધન ન કરી શકે તે પુરુષ કેવો હોય તેના લક્ષણો કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેની બુદ્ધિમાં ધર્માંશ વિશેષપણે વર્તતો હોય અને આસ્તિકપણું હોય, જે આ લોકમાં જે સારું નરસું કર્મ કરે છે તેનું જે સારું નરસું ફળ તેને જરૂર પરલોકમાં ભોગવે છે, એવી દ્રઢમતી જેને હોય તથા લાજ હોય જે ભૂંડું કરીશું તો આ લોકમાં માણસ આગળ શું મુખ દેખાડીશું, એવો જે હોય તે ગમે ત્યાં જાય તો પણ એને કોઈ પદાર્થ તથા સ્ત્રીયાદિકથી બંધન કરી શકે નહીં. જેમ મયારામ ભટ્ટ છે તથા મૂળજી બ્રહ્મચારી છે તથા નિષ્કુળાનંદ સ્વામી છે, એવી જાતના જે હોય તેને સ્ત્રી ધનાદિક પદાર્થનો યોગ થાય તો પણ એ ડગે નહીં. અને એવો હોય ને તેને જો એક આત્મનિષ્ઠાપણું હોય જે હું તો આત્મા છું, બ્રહ્મ છું, તે મારે વિશે શુભ અશુભ ક્રિયા લાગતી નથી, હું તો અસંગ છું, એવું અંગ હોય તથા બીજું એમ હોય જે ભગવાનનો મહિમા બહુ સમજે અને તે મહિમાની બહુ વાર્તા કરે છે, કાંઈક ધર્મ વિરુદ્ધ વર્તાઈ જશે તેનો શો ભાર છે. ભગવાનનો મહિમા બહુ મોટો છે. એ બે રીતના જે હોય તેમાં એ બે રીતના જે દોષ તે ધર્મ પાળવામાં મોટા અંતરાયરૂપ છે. માટે આવી રીતે સમજે તો સારું છે. આત્મનિષ્ઠા પણ યથાર્થ હોય તથા ભગવાનનું મહાત્મ્ય પણ સારી પેટે સમજે અને નિષ્કામપણું, નિર્લોભપણું, નિસ્વાર્થપણું, નિસ્નેહપણું ને નિર્માણપણું
એ આદિક જે ધર્મ તેને ભગવાનની પ્રસન્નતાને અર્થે સમજીને દ્રઢપણે પાળે અને એમ સમજે જે હું એ ધર્મને પાળીશ તો મારી ઉપર ભગવાન બહુ રાજી થશે, અને જો મને કોઈક રીતે ધર્મમાંથી કંઈક ભંગ પડશે તો ભગવાનનો મારી ઉપર બહુ કુરાજીપો થશે. એવી રીતે જેના અંતરમાં દ્રઢ ગ્રંથિ હોય તે ભક્ત જે તે ધર્મમાંથી કોઈ દિવસ પડે નહીં, અને એવો જે હોય તેને કોઈક માયક પદાર્થ બંધન કરી શકે નહીં. અને આવી રીતની સમજણવાળો ન હોય અને બીજો ગમે તો જ્ઞાનવાળો હોય કે ભક્તિવાન હોય તેને પણ ધર્મમાંથી કંઈક ભંગ થઈ જાય ખરો તથા માયક પદાર્થ બંધન કરે ખરું, એ સિદ્ધાંત વાર્તા છે. આત્માનંદ સ્વામીના પ્રશ્નના અનુસંધાનમાં મહારાજે ઘણી વિશેષ વાતો કરી. આત્મનિષ્ઠાનો અને મહિમાનો અતિરેક હોય એમાં પણ મહારાજે દૂષણ બતાવ્યા, દોષ બતાવ્યા કે એવી પ્રકારે અતિરેકપણે વર્તતો જે ભક્ત કે સાધુ હોય એના માટે ધર્મ ગૌણ થઈ જાય. મહારાજે કહ્યું કે આત્મનિષ્ઠાની જરૂર છે, મહિમાની પણ જરૂર છે, પરંતુ સાથે સાથે પંચ વર્તમાન આપ્યા, નિર્માનીપણું, નિષ્કામીપણું, નિર્લોભીપણું, નિસ્નેહીપણું, નિસ્વાદીપણું. આ 5 વર્તમાન દ્રઢપણે પાળે તો પછી કોઈ કાળે કરીને એને કોઈ પદાર્થ બંધન કરી શકે નહીં. અને મહારાજે કહ્યું કે આ બધી વસ્તુ હોવાની સાથે સાથે અતિ અગત્યનો મુદ્દો, જો હું ધર્મનું યથાર્થ રીતે પાલન કરીશ, આત્મનિષ્ઠા પર્યાપ્ત રીતે રાખીશ, મહિમા પણ સારી પેટે સમજીશ અને પંચવર્તમાનનું યથાર્થ રીતે પાલન કરીશ તો મારા ઈષ્ટદેવ મારા ઉપર બહુ રાજી થશે. અને એમાંથી જો ભંગ થશે તો સંત અને ભગવંત મારા ઉપર કુરાજી થશે. એવો વિચાર જેને અખંડ રહ્યા કરે એ ક્યારે પણ ધર્મનો લોપ ન કરે, અમહિમાનો વિચાર ન કરે, દેહ ભાવનો વિચાર ન કરે, દેહને આધીન, ઇન્દ્રિય અંતકરણને આધીન ન થાય. શ્રીજી મહારાજે અહીંયા આગળ સિદ્ધાંત વાર્તા કહી છે. મહારાજે કહ્યું કે આવી પ્રકારની સમજણવાળો ન હોય. કઈ સમજણ? આત્મનિષ્ઠા હોવી જરૂરી છે એ સમજણ, ભગવાનનો મહિમા સમજવો જોઈએ એ પણ સમજણ, અને ભગવાનને રાજી કરવાનો જે વિચાર છે એ સમજણ, અને પંચવર્તમાનનું પાલન કરવાનું છે એ સમજણ જો ન હોય અને પછી એ ગમે તેવો જ્ઞાની હોય, ભક્તિવાળો હોય, એને પણ ધર્મમાંથી કંઈક ભંગ થઈ જાય ખરો તથા માયક પદાર્થ પણ બંધન કરે ખરું. એ સિદ્ધાંત વાર્તા છે. સિદ્ધાંત વાર્તા એટલે મહારાજના સમયમાં આ વાત કરી એ સમય પૂરતી જે સત્યતા નહોતી. જે વાત કરી આજે પણ એટલી સત્ય છે. કરોડો વર્ષો પછી પણ આ પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી આ વાત એમની એમ જ છે. એમાં કોઈ જાતનો ફેરફાર થઈ શકે નહીં. સિદ્ધાંત સનાતન હોય છે, ક્યારેય પણ બદલાતો નથી. અમુક જે નીતિ નિયમો છે એમાં થોડા વિકલ્પ આપવામાં આવ્યા છે શાસ્ત્રોની અંદર, કે તમે બીમાર થયા હો અને તે વખતે તમારે સંતોના માટે આજ્ઞા કરી કે ભોંય પથારી કરવાની, પરંતુ બીમાર થયા હોય તો ડૉક્ટર પાસે પણ જવું, દવા દારૂ પણ કરાવવા, પલંગ ઉપર પથારી પણ કરવી, અને કદાચ તે વખતે નિર્જળા ઉપવાસ ન થાય તો પણ વાંધો નથી. એ બધા સાધારણ ધર્મ માટે વિકલ્પ છે. પરંતુ સિદ્ધાંત વાર્તા પોતે દેહ નથી પરંતુ આત્મા છે, અને ભગવાનનો અતિ અપાર મહિમા છે. અને સિદ્ધાંત વાર્તા એટલે મારે જે કંઈ કરવું છે, કરું છું, કરીશ, એ માત્ર ને માત્ર સંત અને ભગવંતને રાજી કરવા માટે જ કરવાનું છે અને કરીશ. એવો પ્રકારનો જે વિચાર છે
અને સાથે એ પણ વિચાર રહ્યા કરે કે હું ધર્મનો લોપ કરીશ, મહિમાના ઓથે કે આત્મનિષ્ઠાના ઓથે ધર્મને ગૌણ કરીશ તો મારા ઈષ્ટદેવ મારા ઉપર રાજી નહીં થાય, અતિશય કુરાજી થશે. અને સંત અને ભગવંતનો રાજીપો થયો તો અક્ષરધામ પાકું. અને અક્ષરધામ તમને લઈ જશો સોનાના પત્રામાં ભગવાને લખી આપ્યું હોય તો પણ સંત કે ભગવંતનો કુરાજીપો થયો તો અક્ષરધામના દરવાજા સુધી પહોંચ્યા પછી પણ નીચે પડવાનો વારો આવે. આ સિદ્ધાંત એ સમજી રાખ્યો હોય તો પછી સાધના માર્ગની અંદર કોઈ જાતનું વિઘ્ન ન આવે. શ્રીજી મહારાજના આ શબ્દો ઉપર વિશેષ મહિમાની વાતો આવતીકાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.